જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને ભાઈ કી હે તમે બધા મજામાં થશે ની તો આજે તો અમારા ભાણવરમાં વરસાદ જેવું થયું મસ્તીનો મેં અંધાર્યો એકદમ કારા વાદળા થયા ને ઝીણા ઝીણા સાટાઈ આવે તો હવે આજ એમ થાય છે કે વરસાદ આવશે હવે મસ્તીનો ઠંડો ઠંડો બારણે તો માથે એવો પવન આવે આવશે ને વરસાદ આહા હા જો ભાઈ આમ વાદળછાયું વાતાવરણ થયું જોઈએ મેં થઈ રહ્યો વળી ઘડીક બીખાઈ જાય ને ઘડીક એકદમ અંધારે થઈ જાવ હે ને એટલે હવે એમ લાગે છે કે હવે વરસાદ આવશે આંબામાં પાકેલી હો ભાઈ કેરી મસ્ત મજાની એકદમ મીઠી પાકેલી કેરી પણ ત્યાં કેરી ખાવાવાળા કોઈ છે નહીં આખો એવો આંબો રૂમઝૂમ ભર્યો છે ઓલી બાજુ એવો ભર્યો એ બાજુ તો હજી કાશી બહુ દેખાય આને બાજુ છે ને એ પાકેલી છે જો તમને દેખાડું એમાં રૂમ ઝૂમ કર્યું છે ઉપરની દાળ છે ને એમાં તો બહુ કર્યું છે ઓલી ગમે હે પણ એમાં હે ને પાંદડા આડા આવી જાય ને એટલે દેખાત્યું ને બાકી બહુ કેર્યું છે એમાં જો આખો આંબો આમ હેઠો ઝૂકી ગયો એવું કેર્યું છે જો ભાઈ અમારું નાનું જંગલ મિની જંગલ જો આમ તો કોઈ કે માંડવી વાવે દીધું પણ વરસાદ મેં નથી થયો ને હજી તો જો ફુવારા ચાલુ કર્યા છે ને એની ફુવારા ચાલુ કર્યા કેમ કે માંડવી સુકાય ને એટલે લગભગ ખેતરોમાં માંડવી વવાઈ ગઈ અમારે હે ને અમારે આ બે પીપરા હે ને એક અમારા ઘરથી આગળ પીપરો હે ને એક અમારા અહીંયા પીપરો હે એ બે પીપરામાં હું વાંધો આવ્યો ને તે ઉપરનું દારીખ્યું હે ને જો એ હુકાય ને એવું થઈ જાય આ પીપરામાં એમ જ છે જો આ બે દારીખ્યું હુકાઈ ગયું એમાં પછી હવે હુકાત્યું જાહે ગુલમોહર કેમ છે એનો એમાં ફૂલ આવ્યા કેવા મસ્તીનું લાગે છે
જો ભાઈ ઉપર તો પવન બહુ છે, મસ્તીનો મેં અંધારો. હવે થોડો ઘણો વરસી જાય તો ટાઢાર થઈ જાય, તો ગરમી પછી થઈ જાય. ભાઈ બાય શાક શેનું બનાવ્યું? ભાઈ દાળ છે, દાળ કીવાની દાળ હે કોઈ? જો એક આ દાળ, પછી આ લાલ ને એક મગની સળી દાળ, 3 દાળ મિક્સ કરી ને બાએ અમારી દાળ કરી. હા 5 જાતની નાખી. જો ભાઈ બાકી 5 જાતની દાળ નાખી. કીવાની નાખી? મૈસૂરની, મગની, ઓળિયાની, ચણાની દાળ, એટલે બે મૈસૂરની, લાલ લીલી બધી દાળ નાખી બાઈ. આપણો મહેતા આવ્યો ને આટણ જો ધોમ તડકો પડી ગયો. જો વાદળા એકદમ હાવ બીજી ભાઈના દૂધિયા દૂધિયા થઈ ગયા, એટલે એવું લાગતું નથી કે મેં આ જાય છે. મેં તો ગયા બહુ તડકો છે ભાઈ, એને બહુ તડકો છે. તો વરસાદ તો ગયો હવે, પણ ભગવાનને કરવું હોય તો ક્યાં વાર લાગે, વરસવું હોય તો કંઈ વાર નહીં લાગે. તરત વરસાદ આગળ મેં અંધારે જઈને તરત વરસવા માંડી. તો જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાયની. આપણો વિડીયો આ એટલો જ.